વડોદરા શહેરની ખાનગી જીએસપીસીએ સંસ્થાને વન વિભાગે ભેગા મળી દુમાળ ચોકડી પાસેથી બે ઈસમોને 40 નંગ પહાડી પોપટના બચ્ચાઓ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીએની બાતમીને આધારે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું. એમાં ડેસર તાલુકાના ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા, જ્યારે પહાડી પોપટ કુલ નંગ 40 થેલીની અંદર ભરેલા હતા. એમાં માળી વનરાજ વનુભાઈ તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પહાડી પોપટ છે એ શેડ્યુલ એનિમલ હોય એની સામે એક સખતમાં સખત દંડ કરવામાં આવશે અને ફરી આવો ગુનો ન કરે તે માટે એની સમજ આપવામાં આવશે. 40 નંગ પોપટના બચ્ચા હતા. તેઓ એમના જે રેવન્યુ સરની અંદર મોટા જે તાડના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય, એવા નાના બચ્ચાઓના માળા વિખેર્યા હોય, ત્યારે આ ગંભીર ગુનો કરેલ છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જે 3 દિવસ એમના પર નજર રાખેલી હતી, તો તેઓ તેમના ઘરેથી થેલીમાં કંઈક લઈ જતા ઈસમ જોવા મળતા, તો તેમના ત્યાંથી દુમાળ ચોકડી પાસે અમને તેઓ રોકી ફોરેસ્ટને જાણ અગાઉ કરી જ હતી. ફોરેસ્ટની ટીમ બી તેમની પાસેથી 40 નંગ પહાડી પોપટના બચ્ચા મળી આવેલ છે. તેઓને અત્યારે હાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પર લાવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીની બાતમીના આધારે વન વિભાગે છટકું ગોઠવેલ હતું. તેમાં સાવલી ડેસર તાલુકાના સાડાસાલા ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા, જ્યારે પહાડી પોપટ કુલ નંગ 4 થેલીની અંદર ભરેલ હતા. એમાં માળી વનરાજ મનુભાઈ તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા અને એમને ધોરણસરની કાર્યવાહી કરી છે.